ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક. આ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ઉપનિશ્ચાયક અને સહ અવયવ આ ટોપિકની ચર્ચા કરી હતી. આ બે વસ્તુને આપણે એકદમ ડિટેલમાં સમજી લીધા છે. ઉપનિશ્ચાયક અને સહ અવયવ ટોપિકના જે બોર્ડની પરીક્ષામાં દાખલા પૂછાય છે એ પણ મેં તમને કાલે બતાવ્યા. તમારી ચોપડીમાં એ દાખલા જે હતા તે તમને બતાવેલા હતા. અને એ કયા પ્રકારના દાખલા હતા તો તમને રકમમાં એવું કહેશે કે બીજી હારના સહ અવયવનો ઉપયોગ કરીને નિશ્ચાયકનું મૂલ્ય શોધો. ત્રીજા સ્તંભના સહ અવયવની મદદથી નિશ્ચાયકનું મૂલ્ય શોધો. આ પ્રકારના દાખલા 2 ની તો 3 માર્કમાં આવી શકે છે. એના પછી ઓબ્જેક્ટિવ કેવા આવે તે પણ મેં તમને ગઈકાલે બતાવેલા. યાદ છે ને ગઈકાલના ઓબ્જેક્ટિવ? આ બધી વસ્તુની તમારે થોડા થોડા દિવસે પ્રેક્ટિસ કરતા રહેવાનું છે. ચાલો આગળ વધીએ. તો હવે આ ચેપ્ટરનો એકદમ એટલે એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલુ થવાનો છે અને એ ટોપિકનું નામ છે સહ અવયવત શ્રેણિક. ઇંગ્લિશમાં કહેવાય એડજોઇન્ટ મેટ્રિક્સ. સહ અવયવત શ્રેણિક એડજોઇન્ટ મેટ્રિક્સ. બરાબર ધ્યાન આપવું પડશે. દેવા તો એક શ્રેણિક આપેલો છે કેપિટલ એ બરાબર એ આઈ જે એન બાય એન. એન બાય એન નો મતલબ આ શ્રેણિક કયો શ્રેણિક છે? ચોરસ. ઘટક એ આઈ જે ના સહ અવયવ કેપિટલ એ આઈ જે માટે શ્રેણિક કેપિટલ એ આઈ જે એન બાય એન ના પરિવર્ત શ્રેણિકને એનો સહ અવયવત શ્રેણિક કહે છે. સહ અવયવત શ્રેણિક કોને કહેવાય તે સમજો. તો તમને એક ચોરસ શ્રેણિક આપેલો છે. એ ચોરસ શ્રેણિકના જેટલા બી ઘટક હોય તે તમામ ઘટકના સહ અવયવ શોધો. આ સહ અવયવનો સિમ્બોલ છે કેપિટલ એ આઈ જે. યાદ છે ને? હવે આ જેટલા બી તમે સહ અવયવ શોધ્યા તે સહ અવયવનો એક શ્રેણિક બનાવવાનો. શું બનાવવાનો? શ્રેણિક. અને પછી એ શ્રેણિકનું શું કરવાનું? પરિવર્ત. તો સહ અવયવ વાળા શ્રેણિકનું પરિવર્ત કરવાથી જે નવો શ્રેણિક બને તે નવા શ્રેણિકને આપેલા શ્રેણિકનો સહ અવયવ જ શ્રેણિક કહે છે. જેવો નામ તેવો મતલબ. સહ અવયવ જ એટલે સહ અવયવથી બનતો શ્રેણિક. સહ અવયવથી બનતો શ્રેણિક એટલે કયો શ્રેણિક? સહ અવયવ જ શ્રેણિક. ખ્યાલ આવશે? શ્રેણિક કેપિટલ એ ના સહ અવયવ શ્રેણિકને સંકેતમાં એડજોઇન્ટ એ દ્વારા દર્શાવાય છે. આ સંકેતને શું વાંચવાનું? એડજોઇન્ટ એ. કેમ કે ઇંગ્લિશમાં એનું નામ છે એડજોઇન્ટ. ટૂંકમાં નહીં વાંચવાનું. અડાલજે એવું બધું નહીં વાંચતા. અડજે આખું જ વાંચવાનું. એડજોઇન્ટ એમ બોલવાનું ને લખવાના પહેલા 3 અક્ષર. અમુક જણ એડી જે એવું બધું નહીં વાંચતા. પુષ્પા ચાલો હવે આ બે એક્ઝામ્પલની મદદથી આપણે વસ્તુને સમજીએ. ધ્યાન આપજો. વ્યાખ્યા જે કઈ છે તે વસ્તુ આપણે કરવાના. જાનકી શ્રેણિક એ આપેલો છે. આની કક્ષા જો ધ્રુવાંશ કેટલી છે? 2. તો આ 2 કક્ષાવાળો શ્રેણિક છે. હવે દરેક ઘટકના સહ અવયવ શોધવાના છે. તો ઘટક -1 નો સહ અવયવ કેપિટલ એ 1 1. ચાલો -1 નો સહ અવયવ કેટલો? 8. અને ચિહ્ન તો અહીંયા પ્લસ માઇનસ ને અહીંયા માઇનસ પ્લસ એટલે આ 2 ના ચિહ્ન બદલવાના. ચાલો એના પછી કેપિટલ એ 1 2. 2 નો સહ અવયવ આટલું ઢાંકી દેવાનું એટલે 4. પણ ચિહ્ન બદલાય -4 કેમ કે અહીંયા સરવાળો અયુગ્મ થાય ને. એના પછી એ 2 1. 4 નો સહ અવયવ 2 પણ ચિહ્ન બદલાય -2. એ 2 2. 8 નો સહ અવયવ -1 અને 2 ને 2 4 યુગ્મ ઘાત એટલે છે તે બેઠું. ચાલો હવે સહ અવયવથી બનતો શ્રેણિક લખીશું અને એ શ્રેણિક એટલે શ્રેણિકની અંદર કેપિટલ એ આઈ છે. તો ચાલો આ સહ અવયવનામાં લખી કરો 8 -2 -4 -1. તો આ છે સહ અવયવથી બનતો શ્રેણિક. પરંતુ આપણે કયો શ્રેણિક શોધવાનો છે? સહ અવયવ જ શ્રેણિક. એને સંકેતમાં લખાય એડજોઇન્ટ એ. અને એડજોઇન્ટ એ કેવી રીતના શોધાય? તો આજે સહ અવયવ શ્રેણિક તમે શોધ્યો ને એનો ટ્રાન્સપોઝ લેવાનો એટલે એનો ડેશ લેવાનો. એટલે આનો ડેશ કરો એટલે આ 8 -2 આરી લાઈનમાં અને -4 -1. આવી રીતના સહ અવયવ શ્રેણિક શોધાય છે. ફરી સમજ. આ છે પ્રોસેસ એડજોઇન્ટ શોધવાની પ્રોસેસ. સહ અવયવ શ્રેણિક. હવે 3x3 માં બી આવી જ રીતના જ કરવાનું છે. ચાલો એની પણ એક પ્રેક્ટિસ કરીએ. ચાલો દેવા એ 1 1. 1 નો સહ અવયવ -10 - 0 એટલે -10. એના પછી એ 1 2. 4 નો સહ અવયવ 12 + 9 12 ને 9 21 પણ અહીંયા ચિહ્ન બદલાય -21. એના પછી એ 1 3.
-1 નો સહઅવયવ 0 -15 એટલે -15 જ રહે. એના પછી A21 6 નો સહઅવયવ 8 - 0 8 8 કે -8 તો કે ભાઈ -8 ચિહ્ન બદલાય. એના પછી A22 આનો સહઅવયવ 2 - 3 -1. એના પછી A23 આનો સહઅવયવ 0 - 12 એટલે 12 પણ ચિહ્ન બદલાય -12. એના પછી A31 12 - 5 ચિહ્ન બદલો ના, સરવાળો 4 એટલે ચિહ્ન નહીં બદલાય. એના પછી A32 0 નો સહઅવયવ 3 - 6 એટલે 9 પણ અહીંયા ચિહ્ન બદલાય -9. A33 -5 - 24 -29. ના ભાઈ 3 ને 3 6 એટલે જે ચિહ્ન આવતું હોય તે બેઠું, બદલવાનું નહીં. એના પછી સહઅવયવથી બનતો શ્રેણિક કેપિટલ AIJ બરાબર -10 -8 7 -21 -1 -9 -15 -12 -29. પરંતુ આપણે જોઈએ છે એડજોઇન્ટ એ એટલે આનો ડેશ કરવાનો AIJ નો ડેશ બરાબર. ચાલો રો કોલમ પરિવર્તન -10 -21 -15 -8 -1 -12 7 -9 -29. ખ્યાલ આવી ગયો બધાને? તો જે વ્યાખ્યામાં કીધું તે વસ્તુ કરી છે આપણે, અને આ વસ્તુ કરવાથી વ્યાખ્યામાં તમને પરફેક્ટ સમજ પડી ગઈ હશે. હવે આગળ વધીએ. હવે આ જે આપણે આ 2 કક્ષાવાળો ને 3 કક્ષાવાળા શ્રેણિકના એડજોઇન્ટ શોધ્યા ને, તે વ્યાખ્યાની પ્રોસેસથી શોધ્યા. વ્યાખ્યાએ જેમ કીધું તેમ કર્યું, પરંતુ એકચ્યુઅલી હવે પછી જે દાખલા આવશે તેમાં આપણે કંઈક અલગ પ્રોસેસ કરીશું. જવાબ તો આ જ આવશે, પણ આપણે પ્રોસેસ થોડીક બદલવાના છીએ. હવે પ્રોસેસને બરાબર સમજજો. તો સૌથી પહેલા જો શ્રેણિકની કક્ષા 2 હોય ને દેવા, કેટલી હોય કક્ષા 2, તો તેનો એડજોઇન્ટ શોધવાની પ્રોસેસ જોજો. 2 કક્ષાવાળા શ્રેણિકનો સહ અવયવ શ્રેણિક શોધવાની ટૂંકી રીત, એકદમ ટૂંકી રીત, એક જ સ્ટેપમાં જવાબ. આટલું લાંબુ નહીં કરવાનું, એક જ સ્ટેપમાં જવાબ. તો એની શોર્ટકટ શું છે? તો આ જુઓ, શ્રેણિક એ કેટલી કક્ષાવાળો છે? 2. તો આનો એડજોઇન્ટ શોધવો હોય ને તો શું કરવાનું જોજો. તો આ કયો વિકર્ણ છે? અગ્ર વિકર્ણ. તો અગ્ર વિકર્ણ જે છે તેને ઓલ્ટરનેટ કરો, ઓલ્ટરનેટ. એટલે A22 ને આ A11 ના પ્રતિવિકર્ણ છે તેના ચિહ્ન ખાલી બદલી કરો. એટલે આ પ્લસ છે તો અહીંયા -A12 ને અહીંયા A21 નું થઈ જાય -A21. આ પ્રોસેસ કરવાની છે. સમજ પડે તમને વાતમાં? તો આ જવાબ આવી ગયો જોજો. એટલે અહીંયા આપણે શું કર્યું? તો કે ભાઈ આ કયો વિકર્ણ હતો? અગ્ર વિકર્ણ. અગ્ર વિકર્ણ. અને અગ્ર વિકર્ણમાં અદલ બદલ કરી. શું કરી? અદલ બદલ કરો. અને એના પછી આ જે છે તે કયો વિકર્ણ? પ્રતિવિકર્ણ. અને પ્રતિવિકર્ણમાં આપણે શું કર્યું? ચિહ્ન બદલ્યા. ચિહ્ન બદલો. આટલી પ્રોસેસ કરવાથી તમને જવાબમાં એડજોઇન્ટ મળી જાય. જોજો આ દાખલો. તો શ્રેણિક એનો એડજોઇન્ટ શોધવો છે. ડાયરેક્ટ જવાબ હવે આપણે લખવાનો છે. ચાલો ભાઈ, અદલ બદલ 8 -1 ચિહ્ન બદલો. અને આ શ્રેણિક એ આગળ વાળો જ હતો. જોઈ લો જવાબ 2 જ આવ્યો. 8 -2 -4 -1. જોઈ લીધું તમે? એક સ્ટેપમાં પતી જાય. બસ આ શોર્ટકટ મગજમાં બેહારી દેવાની. એટલે કક્ષા 2 હોય એટલે એક જ સ્ટેપમાં જવાબ. બરાબર યાદ રહી ગયું? હવે 3 કક્ષાવાળો. ઉભા રહ્યો, પહેલા ઉદાહરણ કરી નાખીએ. તો આમાં જો શ્રેણિક એ આપેલો છે ને એડજોઇન્ટ શોધવાનો છે. તો સૌથી પહેલા અહીં શ્રેણિક એ બરાબર 2 3 1 4 અને આનો શોધવાનો છે એડજોઇન્ટ. ડાયરેક્ટ શોર્ટકટ જ વાપરવાની, કોઈ ગમે તેટલા માર્કનો દાખલો હોય. ચલો 4 2 ને અહીંયા -3 -1 પતી ગયો દાખલો. પડી જશે સમજ? એમ તમે એવું ટેન્શન નહીં લેતા કે સર બોર્ડમાં આવી ટૂંકી રીતે માર્ક નહીં મળ્યા તો કે ભાઈ આ ચોપડીની જ રીત છે, ટેન્શન નહીં લેતા. ચલો એના પછી બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં પૂછાયેલો સવાલ. ચલો આનો જવાબ એડજોઇન્ટ બોલવાનો.
બે બે ને આ ચિહ્ન બદલો -3 કયો જવાબ આવ્યો કયા ઓપ્શનમાં આનો ટ્રાન્સપોઝ જ છે જો આ 2 ટોન એમ થઈ ગયું ના -3 2 એટલે ડી જવાબ છે ટ્રાન્સપોઝ થઈ ગયું જવાબ બેઠો આવો નહીં આપ્યો પણ જો એ લોકો એડેસ કરીને જવાબ આપ્યો ચાલો હા ઓકે આ દાખલો હા 2013 નો છે ઓક્ટોબર ચાલો તો જોઈએ હવે આ 3 કક્ષાવાળો છે કેટલી કક્ષાવાળો શ્રેણિક છે 3 અને આનો એડજોઇન્ટ હવે આપણે શોધવાના એક પ્રોસેસ તો તમને ખબર જ છે પરંતુ હવે મેં એક આપણી પ્રોસેસ કે જે પ્રોસેસથી આપણે બધા દાખલા કરવાના તે જોઈએ તો આ શ્રેણિક આપેલો છે સૌથી પહેલા એને લખી કાઢો MCQ છે છતાં પણ પહેલી વખત છે એટલે ડિટેલમાં કરાવીશ કે પહેલા આપણે આ શ્રેણિક એ લખી દીધો હવે એના પછી શું કરીશું આપણે તો આ શ્રેણિક એનો પરિવર્ત શોધવાનો એડેસ આ પ્રોસેસ લાંબી છે 2 કક્ષામાં કેટલી શોર્ટકટ પ્રોસેસ હતી એવું નથી આમાં મહેનત છે ચાલો 3 કક્ષાવાળામાં મહેનત છે એડેસ 3 - 2 3 2 1 -1 4 -3 2 ચાલો અને હવે આપણને મળશે એડજોઇન્ટ એ બરાબર જોયા કરજો તો આ શ્રેણિક પાડી દીધો છે હવે આમાં ટોટલ 9 ઘટક છે એમાં પહેલી રો જે છે તેમાં પહેલો ઘટક ને પછી અહીંયા બીજો ઘટક આવે એટલે અહીંયા માઇનસની નિશાની પછી આ બીજી રોમાં અહીંયા પહેલો ઘટકમાં માઇનસ ને અહીંયા અહીંયા મેં માઇનસ લખીને કાઉન્સ પાડ્યો છે આ કાઉન્સ અહીંયા કશે પઠે તે પછી પૂરો કરા આ સમજ્યા 4 જગ્યાએ માઇનસ આપણો આ 4 આ વચ્ચેનો ચતુષ્કોણ બસ હવે આ એડેસ ને જોજો હવે આ 3 વાળી રો કોલમ ઢાંકી દેવો ચાલો કરો 2 - 3 2 - 3 -1 થાય 2 - 3 -1 એટલે અહીંયા -1 લખી દેવાનું અથવા ઉભા રહો હજી ડિટેલમાં જ કરાવી દઉં 2 - 3 ચાલો એના પછી આ ઢાંકી દેવો કરો આ -4 + 9 -4 + 9 એક દાખલો છે ડિટેલમાં કરી નાખે ભાઈ આ 4 વાળું 2 - 3 અહીંયા 2 - 3 ચલો એના ભાઈ પુષ્પા ધ્યાન આપતા છે 4 + 1 અહીંયા કાઉન્સ પૂરો કરી દેવાનો પછી આ 1 વાળું કાં હતું ભૂલ આમાં હા 4 + 4 ચાલો એના પછી આ 1 વાળી ઢાંકી દેવો 6 - 12 ધ્યાન આપજો વચ્ચે કચાટ નહીં કરો અલા પુષ્પા 6 - 12 ચાલો એના પછી આ -3 વાળું -3 -6 એના પછી આ 3 વાળું -6 - 4 એના પછી આ -1 વાળું -9 + 8 -9 + 8 શું થયું ને એના પછી આ ઢાંકવાનું 3 + 4 ને હવે આનું સાદુરૂપ આપો એટલે જવાબ આવી ગયો તો એડજોઇન્ટ એ બરાબર -1 પછી -5 -1 -8 -6 9 -10 1 ને 7 કયો જવાબ આવ્યો બી આવી ગયો જવાબ ખ્યાલ આવશે તો મતલબમાં આપણે આ પ્રોસેસ કરીશું એટલે આ પ્રોસેસ પેલી પ્રોસેસ જેવી જ છે જે કરો તે ચાલે વ્યાખ્યાવાળી પ્રોસેસ બી ચાલે ને આ બી વ્યાખ્યાવાળી પ્રોસેસમાં પહેલા સહવયવ શોધીને પછી પરિવર્ત કરવાનો આપણે ઊંધું પહેલા પરિવર્ત કરવું ને પછી સહવયવ શોધીને ડાયરેક્ટ એડજોઇન્ટ લાવીશું બરાબર આ સ્ટેપ નહીં લખે તો ચાલે ડાયરેક્ટ આ બી લખવું હોય તો લખાય પછી તમારામાં બીજું કંઈ નહીં પરફેક્શન હોવું જોઈએ ગણતરી કરતી વખતે જો તમને ભૂલો પડતી હોય તો તમારે આ સ્ટેપ લખવું જોઈએ અને જો તમારી ચોકસાઈ ખૂબ સારી હોય તમને પોતાના પર વિશ્વાસ હોય કે નહીં હું ધ્યાનથી કરીશ અને મારા ચિહ્નમાં ભૂલ નહીં પડે તો નીચેનું ડાયરેક્ટ બરાબર છે ધ્રુવા ચાલો હવે આવે છે પ્રમેય 1 ધ્યાન આપજો n કક્ષાવાળા કોઈપણ ચોરસ શ્રેણિક કેપિટલ A માટે આ એક સૂત્ર આપેલું છે જોજો A * એડજોઇન્ટ A બરાબર એડજોઇન્ટ A * A બરાબર નિશ્ચાયકમાં A * I જોઈ લીધું બધાએ આ સૂત્ર એટલે કે કોઈ પણ શ્રેણિકનો તેના એડજોઇન્ટ સાથે ગુણાકાર કરો તો તે ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરવાનો છે એનો એડજોઇન્ટ A સાથે ગુણાકાર કરો કે ઊંધું કરો
એડજોઈન્ટ એનો એ હાથે ગુણાકાર કરો. આ બેવના જવાબ કેવા આવે? સરખા. પણ અને આ જવાબ આવે બી કેટલો? તો કે ભાઈ એના નિશ્ચાયકને એકમ શ્રેણિકને ગુણવા જેટલો. નિશ્ચાયક એ ઇન્ટુ વાય. તો મોડે કરી નાખો આ સૂત્ર. એ ઇન્ટુ એડજોઈન્ટ એ બરાબર એડજોઈન્ટ એ ઇન્ટુ એ બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ વાય. નિશ્ચાયક એ ઇન્ટુ વાય યાદ રહી જશે. પરફેક્ટ એકદમ. ચલો એના પછી અસામાન્ય શ્રેણિક કે જેને ઇંગ્લિશમાં કહેવાય સિંગ્યુલર મેટ્રિક્સ. અસામાન્ય એટલે કે સિંગ્યુલર. વ્યાખ્યા એકદમ સિમ્પલ છે કે જો શ્રેણિકનો નિશ્ચાયક 0 થાય તો ચોરસ શ્રેણિક એને અસામાન્ય શ્રેણિક કહેવાય, સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. બરાબર છે. એનો નિશ્ચાયક 0, નિશ્ચાયક એ બરાબર 0 તો અસામાન્ય, અને નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 તો શ્રેણિક એને કહેવાય સામાન્ય શ્રેણિક એટલે નોન સિંગ્યુલર મેટ્રિક્સ. બરાબર છે. કોઈ એક મગજમાં બેહારો એટલે બીજામાં ઓલ્ટરનેટ. માની લો કે તમે આ યાદ રાખ્યું, એનો નિશ્ચાયક 0 તો અસામાન્ય, તો નોટ ઇક્વલ ટુ 0 તો સામાન્ય. એનો નિશ્ચાયક 0 તો સિંગ્યુલર, નોટ ઇક્વલ ટુ 0 તો નોન સિંગ્યુલર. યાદ રહી જશે. આ બે વ્યાખ્યા યાદ રહી ગઈ બધાને પાકી એકદમ. તો આ 3 વસ્તુ અહીંયા સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને નીચેની વ્યાખ્યામાં તમારે આ શબ્દ યાદ રાખવાના છે. અસામાન્ય તો ઇક્વલ ટુ 0 અને સામાન્ય નોટ ઇક્વલ ટુ 0. ચાલો એના પછી પ્રમેય 2. જો એ અને બી સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક હોય તો એ બી અને બી એ પણ તે જ સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક છે. શું કહેવા માંગે છે આ લોકો? કે એ અને બી સામાન્ય, તો એ અને બી નો ગુણાકારથી જે નવો શ્રેણિક આવે તે શ્રેણિક એ બી હો સામાન્ય. પછી એ બી હોધો કે બી એ, બેવ જવાબ ભલે અલગ આવે પણ બેવ સામાન્ય. સામાન્ય એટલે સામાન્યનો મતલબ નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0. જો એનો ને બી નો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 હોય તો એ અને બી ના ગુણાકારનો નિશ્ચાયક બી નોટ ઇક્વલ ટુ 0 આવશે, અને બી અને એ ના ગુણાકારનો નિશ્ચાયક બી કેવો આવશે? નોટ ઇક્વલ ટુ 0. બરાબર છે ધ્રુવા? એના પછી પ્રમેય નંબર 3. બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચાયક એ તેમના અનુરૂપ નિશ્ચાયકના ગુણાકારની બરાબર છે. હવે અહીંયા જે વાક્ય લખેલું છે ને તેને સાંકેતિક રીતે અહીંયા નીચે લખેલું છે કે નિશ્ચાયક એ બી બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક બી. તમે એ અને બી નો ગુણાકાર કરીને નિશ્ચાયક લેવો કે પછી બેવનો નિશ્ચાયક લઈને પછી ગુણાકાર કરો, બેવના જવાબ સરખા આવે. હવે તમને કોઈ દાખલામાં એમ કહે કે ચાલો તમને બે શ્રેણિક આપેલા છે, નિશ્ચાયકમાં એ બી હોધો, તો તમારી પાસે બે ચોઈસ છે. પહેલી ચોઈસ કે પહેલા ગુણાકાર કરો ને પછી નિશ્ચાયક હોધો, ને બીજી ચોઈસ બેવના નિશ્ચાયક હોધીને પછી બેવના નિશ્ચાયકના જવાબને ગુણી કાઢો. તો કયું બેસ્ટ રહેશે? કયું ટૂંકમાં પતે? પહેલું કે બીજું? આ ટૂંકમાં પતે. કેમ? કે બે શ્રેણિકના ગુણાકારમાં વાર લાગે. એક રો કોલમ એક એક કરીને બધાને ગુણવાનું વાર લાગે, પણ બેવના નિશ્ચાયક હોદતા વાર નહીં લાગે. અને નિશ્ચાયક હોડીને પછી જે ગુણાકાર છે તે સાદો ગુણાકાર છે, સંખ્યાનો ગુણાકાર. એટલે આ ફટાફટ થાય. એટલે બોર્ડની પરીક્ષામાં આવા સવાલ બનાવીને આપી દઈ. એટલે બાળકે થોડીક બુદ્ધિ દોરાવવાની કે શોર્ટકટમાં કેવી રીતના થાય. પછી આવી રીતના કરો તો ટાઈમ જરાક વધારે જાય. ચલો એના પછી યાદ રાખો, બરાબર યાદ રાખી દેજો, કેમ કે આ બોર્ડમાં પૂછાય, દર વર્ષે પૂછાય. બરાબર યાદ રાખવાની વસ્તુ આવી પુષ્પા. જો કેપિટલ એ એન કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો નિશ્ચાયકમાં એડજોઈન્ટ એ બરાબર નિશ્ચાયક એની ઘાતમાં n-1. કોઈ પણ શ્રેણિકના એડજોઈન્ટનો નિશ્ચાયક બરાબર તે શ્રેણિકના નિશ્ચાયકની n-1 ઘાત. પુષ્પા, આ n એટલે હું તને ખબર છે? કક્ષા. n એટલે શ્રેણિક એની કક્ષા. યાદ રાખી દેવો આ સૂત્રને. એડજોઈન્ટનો નિશ્ચાયક બરાબર એના નિશ્ચાયકની n-1 ઘાત, 1 ઘાત ઓછી કરવાની. એટલે કે આ ચેપ્ટરના બે સૌથી અગત્યના સૂત્રમાં પહેલું સૂત્ર કે જે આગળ ભણાવેલું, હું હતું આ સૂત્ર કે એની n ઇન્ટુ નિશ્ચાયક. આજે બીજું અગત્યનું સૂત્ર જોયું તમે, એડજોઈન્ટ એનો નિશ્ચાયક બરાબર નિશ્ચાયક એની ઘાતમાં n-1. આ બેના ઓબ્જેક્ટિવ પૂછાય બોર્ડમાં, યાદ રહેશે. આ સૂત્રના જે ઓબ્જેક્ટિવ છે તે હું તમને કરાવીશ, આવશે બરાબર, આગળ જતા આવશે. પણ સૂત્ર યાદ રાખજો કે જ્યારે ઓબ્જેક્ટિવ આવે ત્યારે ભાગા નહીં મારતા, ત્યારે આ સૂત્ર યાદ કરજો. ચલો એના પછી પ્રમેય નંબર 4. જો ચોરસ શ્રેણિક એને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો શ્રેણિક એ સામાન્ય શ્રેણિક છે. સામાન્ય એટલે નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0.
એટલે આ લોકો એમ કહેવા માંગે છે કે વ્યસ્ત છે, શ્રેણિક એને વ્યસ્ત છે. વ્યસ્ત છે નો મતલબ શ્રેણિક એ વ્યસ્ત સંપન્ન છે. જો શ્રેણિક એ વ્યસ્ત સંપન્ન તો તે સામાન્ય, જો સામાન્ય તો વ્યસ્ત સંપન્ન. તો અને તો જ, લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ. ક્લિયર? અને હવે એન્ટ્રી પડે છે હજી એક સૂત્રની, અને એ સૂત્ર છે શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક શોધવાનું સૂત્ર. એ ઇનવર્સ બરાબર એકના છેદમાં નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. તમને યાદ હોય તો આગળના ચેપ્ટર શ્રેણિક ચેપ્ટરની અંદર જ્યારે વ્યસ્ત સંપન્ન શ્રેણિક ટોપિક ચાલેલો ત્યારે આ વાતચીત આપણી થઈ હતી. મેં તમારી સામે એક શ્રેણિક એ લખેલો અને બીજો એક બી લખેલો. પછી આપણે એ અને બી નો ગુણાકાર કરેલો, તે આઈ આવેલો, યાદ આવે? બી અને એ નો ગુણાકાર બી આઈ આવેલો. તો એનો મતલબ કે આ શ્રેણિક બી એ શ્રેણિક એનો વ્યસ્ત છે. એટલે કે શ્રેણિક બી ને બી ની કહેવાનું, એ ઇનવર્સ કહેવાનું. ત્યારે મેં તમને કીધેલું કે તમને માની લો કે કોઈ એક શ્રેણિક આવી રીતના આપી દે, 3 - 5 4 - 2, તો આ શ્રેણિક એનો વ્યસ્ત હોઢાય કેવી રીતના? તો ત્યારે મેં તમને કીધેલું કે તમારે થોડીક ધીરજ રાખવી પડે. નિશ્ચાયક ચેપ્ટરમાં આવશે તો આવી ગયું. હવે આ સૂત્રથી શોધાય. આ સૂત્ર છે ભાઈ, આ સૂત્ર યાદ રાખજો. આ છે વ્યસ્ત શ્રેણિક શોધવાનું સૂત્ર. એ ઇનવર્સ બરાબર એકના છેદમાં નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. એકના છેદમાં નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. એકદમ સિમ્પલ સૂત્ર. બરાબર? હવે તમે જો આ સૂત્ર જે છે તેમાં છેદમાં નિશ્ચાયક છે અને શ્રેણિકના નિશ્ચાયકનો જવાબની 3 શક્યતા, કાં તો ધન, કાં તો ઋણ, કાં તો 0. જો છેદ 0 થઈ ગયો તો, જો નિશ્ચાયકનો જવાબ 0 નીકળ્યો તો દાખલો પૂરો. શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક ન શોધાય. સમજ પડી તમને મારી વાતમાં? એટલે હવે આ ઉપરના પ્રમેયને આ સૂત્રની મદદથી સમજવાની કોશિશ કરો. પુષ્પમ ધ્યાન આપ. તો વાતને સમજો કે આ છેદમાં નિશ્ચાયક એ છે. હવે શ્રેણિક એનો નિશ્ચાયક જો 0 હોય તો શું વ્યસ્ત મળે? નહીં મળે. અને જો નિશ્ચાયક 0 હોય તો તે શ્રેણિક કેવો, સામાન્ય કે અસામાન્ય? અસામાન્ય. નિશ્ચાયકનો જવાબ 0 આવે તો અસામાન્ય. એટલે અસામાન્ય શ્રેણિકને વ્યસ્ત નહીં મળે, અને સામાન્ય હોય તો વ્યસ્ત મળે. એટલે તો અહીંયા લખેલું છે કે સામાન્ય હોય તો વ્યસ્ત છે, વ્યસ્ત હોય તો સામાન્ય છે. જો એ ઇનવર્સ મળે છે તો 100% છેદ 0 નથી. સમજ પડી? ચાલો, તો ખૂબ અગત્યની ઘણી બધી વસ્તુ આપણે જોઈ લીધી. બધું યાદ રાખી દેજો. તો ફરીથી એક વખત બધું યાદ કરાવી દઉં. સૌથી પહેલું સૂત્ર કયું હતું? એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ઇન્ટુ એ બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ વાય. એના પછી અસામાન્ય શ્રેણિકમાં નિશ્ચાયક એ ઇક્વલ ટુ 0, સામાન્યમાં નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0. એના પછી આર્યું કે એ અને બી સામાન્ય, તો એ અને બી નો ગુણાકાર એ બી હો સામાન્ય, બી એ હો સામાન્ય. એના પછી આ સેપરેટ વાળું સૂત્ર, નિશ્ચાયકમાં એ બી બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક બી. એના પછી આર્યું આ સૂત્ર, નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એ ની ઘાતમાં n-1. અને એના પછી આ છેલ્લું સૂત્ર, એ ઇનવર્સ બરાબર 1 / નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. આટલું યાદ રાખવું પડશે. મસ્ત યાદ કરીને આવજો. નેક્સ્ટ લેક્ચરમાં બધું તમને સ્ટાર્ટિંગમાં હું પૂછીશ, કેમ કે આ બધી વસ્તુથી જ દાખલા થશે. ચાલો, તો હવે ચાલુ થાય છે દાખલા. ઉદાહરણ 13 કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે હાલમાં જ 1 મહિના પહેલા, માર્ચ 2026માં. કેટલા માર્કનો દાખલો? 3 માર્કનો. ચાલો, તો શ્રેણિક એ આપેલો છે અને આ લોકોએ ચકાસણી કરવા કીધી. હાની ચકાસણી જોવો? એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. મતલબ આપણે જે સૂત્ર મૂળે કર્યું તેની ચકાસણી. પણ એ સૂત્ર આખું નથી આપ્યું. એ સૂત્રમાં 3 ભાગ પડે, પણ એ 3 ભાગમાં પહેલો ને છેલ્લો ભાગ આપ્યો, વચ્ચેનો ભાગ કીધો નથી. જેટલું કીધું એટલું કરવાનું. પછી આ શું કરવા કીધું? એ ઇનવર્સ પણ શોધો. તો સારું, શોધીશું આપણે. હવે તો આપણી પાસે સૂત્ર છે. ચાલો, કામ ચાલુ કરીએ છીએ. ધ્રુવા, સૌથી પહેલા જે શ્રેણિક આપેલો છે તે લખી કાઢવાનો. અહીં શ્રેણિક એ બરાબર 1 3 3 1 4 3 1 3 4. પેલો 1 4 3 વાળો, હા, ધ્રુવાંશ. ચાલો, હવે જે ચકાસવા કીધું તેના પર નજર નાખો. નાખી નજર? એ છોકરા, નજર નાખ. ચાલો, તો શ્રેણિક એ તો આપેલો છે. હવે કોની જરૂર છે આપણને? એડજોઇન્ટ એ. ચાલો, તો એડજોઇન્ટ એ શોધી કાઢીએ. પણ કક્ષા કેટલી છે? 3. ચાલો, 3 કક્ષાનો એડજોઇન્ટ શોધવાની પ્રોસેસ બોલો. સ્ટેપ એ ડેશ. ચાલો, પરિવર્ત કરો. 1 3 3 1 4 3 1 3 4.
ચલો ને હવે આપણે શોધીશું એડજોઇન્ટ. ડાયરેક્ટ ફાવે ને બધાને? એડજોઇન્ટ એ બરાબર, ચાલો આટલું ઢાંકવાનું. 16 ઓછા 9 કેટલા કર્યા? 7. એના પછી આ ઢાંકવાનું. 12 ઓછા 9 3, ચિહ્ન બદલાય, -3. 4 જગ્યાએ ચિહ્ન બદલાય. ચાલો ઢાંકો. 9 ઓછા 12 -3. ધ્યાન આપતા રહેજો પુષ્પમ. 4 ઓછા 3 1, ચિહ્ન બદલવું પડે, -1. પુષ્પા ચિહ્ન બદલવાનું એમ બોલતો નથી. 4 ઓછા 3 પુષ્પા ચિહ્ન બદલવાનું નથી બદલવાનું. ચાલો એના પછી 3 ઓછા 3 0. એના પછી 0 નું ચિહ્ન બદલીને શું કરવાનું હતું? 0 નું ચિહ્ન બદલવા કે 3 ઓછા 4 -1. ચાલો પછી 3 ઓછા 3 ચિહ્ન બદલો. 4 ઓછા 3 1. એડજોઇન્ટ શોધાઈ ગયો. ચલો હવે શું કરવાનું છે? એનો એડજોઇન્ટ એ હાથે ગુણાકાર. હવે એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર. ચાલો શ્રેણિક એ 133 143 134. એડજોઇન્ટ એ 7 -3 -3 -1 1 0 -1 0 1. ચાલો ધ્રુવાંશ ગુણાકાર સ્ટાર્ટ. 7 ઓછા 3 ઓછા 3 -3 વત્તા 3 વત્તા 0 -3 વત્તા 0 વત્તા 3. 7 ઓછા 4 એટલે 3 ને 3 ઓછા 3 0. -3 વત્તા 4 એટલે 1 ને 1 વત્તા 0 1. હવે સમજી ગયા ને? અહીંયા 0 જ આવવાનું છે એટલે આ આવી ગયો જવાબ I. ખ્યાલ આવશે? ચાલો તો એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર એકમ શ્રેણિક I આવ્યો અને પરિણામ 1 આપી દો. અથવા LHS લેવી હોય તો LHS, ની તો પરિણામ 1 આપે તો પરિણામ 1. ચાલો હવે આપણે RHS શોધીશું. નિશ્ચાયક એ ઇન્ટુ I મતલબમાં પહેલા શું શોધવું પડે? એનો નિશ્ચાયક. તો ચાલો શોધીએ. નિશ્ચાયક એ બરાબર અહીંયાથી ડાયરેક્ટ કરવા માંડવાનો. એક કાઉન્સમાં નહીં ને હમણાં થઈ જાય. 16 ઓછા 9 એના પછી -3 કાઉન્સમાં 4 ઓછા 3 એના પછી +3 કાઉન્સમાં 3 ઓછા 4. ચાલો જય સાદુરૂપ. 16 ઓછા 9 7. આ -1 નું +3 ઓછા 3 કેટલો આવ્યો? 1 7. ઉભા રહ્યો, કઈ ભૂલ છે. અહીંયા -3 આવે, અહીંયા +3 કોણ બોલેલું? ચાલો એટલે 1. નિશ્ચાયક એ બરાબર 1. અને હવે શું છે આ નિશ્ચાયક એ ઇન્ટુ I? તો હવે નિશ્ચાયક એ ઇન્ટુ I બરાબર 1 ઇન્ટુ I. હવે 1 નો I હાથે ગુણાકાર એટલે I પોતે જ. ફરી સમજ? એટલે આ છે પરિણામ 2. તો શું પરિણામ 1 અને 2 સરખા આવ્યા? તો હા. એટલે કે માટે પરિણામ 1 અને 2 પરથી સાબિત થાય છે. શું સાબિત થાય છે આયુષ? કે આ બે સરખા છે. એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ I. એટલે આ વસ્તુની આપણે સાબિતી આપી દીધી. ખ્યાલ આવ્યો? ચલો દેવા હવે શું શોધવા કીધું છે? એ ઇન્વર્સ શોધો. તો ચાલો એ ઇન્વર્સ શોધવાનું કામ ચાલુ કરીએ. તો એ ઇન્વર્સ નું સૂત્ર યાદ કરો પહેલા. બોલ ધ્રુવા સૂત્ર. 1/, નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. તો સૂત્રમાં નિશ્ચાયક એ ની જરૂર છે જે આપણે અહીંયા હોધેલો જ છે. અને બીજી હાની જરૂર છે એડજોઇન્ટની. અને એડજોઇન્ટ બી અહીંયા હોધેલો જ છે. બસ ખાલી કિંમત જ મૂકવાની છે. પણ હવે જો જ્યારે બી તમે વ્યસ્ત શ્રેણિક શોધો ને ત્યારે પહેલા અસ્તિત્વની વાત કરવી પડે. અસ્તિત્વ. અને અસ્તિત્વની વાત આ નિશ્ચાયક પરથી થાય. જો નિશ્ચાયકનો જવાબ 0 આવે તો વાક્ય લખવાનું વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી. સાંભળ. અને જો નિશ્ચાયકનો જવાબ ≠0 આવે તો વાક્ય લખવાનું વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. એટલે પહેલા અહીંયા એક વાક્ય લખવું પડે કે અહીં શ્રેણિક એનો નિશ્ચાયક કેટલો આવેલો? 1. શું આ 0 આવેલો? ના. ≠0 ને વાક્ય લખો કે માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. આ વાક્ય લખીને પછી જ એ ઇન્વર્સનું સૂત્ર મુકાય. જો ઉપરનું વાક્ય નહીં લખ્યું તો માર્ક કપાઈ જાય. 1 નિશ્ચાયક એ એડજોઇન્ટ. આ મગજમાં બેઠું. આ 2 લીટી બધા દાખલામાં લખવાની છે. આ 2 લીટી. ચાલો નિશ્ચાયક એ કેટલું આવેલું? 1. અહીંયા 1 લખીએ તો આનું હવે કઈ કામ રહ્યું નહીં ને. હવે એડજોઇન્ટ એ ખાલી બેઠો કોપી પેસ્ટ કરવાનો છે.
એટલે આપણે જે એડજોઈન્ટ શોધેલો તે જ વ્યસ્ત શ્રેણિક નીકળ્યો. પતી ગયો દાખલો. ફરી સમજ આવ્યો જવાબ? યસ, બેઠો જવાબ આવી ગયો. તો આવી રીતના આપણે વ્યસ્ત શ્રેણિક શોધી શકીએ છીએ. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો ઉદાહરણ 14. આ પણ બોર્ડમાં પૂછાયેલો જો પુષ્પા, અને આ બોર્ડમાં પૂછાયેલા દાખલાની ઘરે ગઈને તારે પ્રેક્ટિસ કરવાની છે. આગળના ચેપ્ટરનું સૂત્ર યસ, એ બી આખાનો ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. ચાલો તો કરીએ. 1 વર્ષ પહેલા પૂછાયેલો છે. સૌથી પહેલા જે આપેલું છે તે લખી નાખો. ચાલો આયુ શ્રેણિક એ 2 3 1 -4. દેવા શ્રેણિક બી 1 -2 -1 3. ચાલો હવે જે સાબિત કરવા કીધું તેની પ્રોસેસ ચાલુ કરીએ. તો અહીંયા LHS માં શું દેખાય છે? એ અને બી નો ગુણાકાર. ચાલો તો એ અને બી નો ગુણાકાર કરીએ. એ બી બરાબર એની કિંમત 2 3 1 -4 અને બી ની કિંમત 1 -2 -1 3. ચાલો ગુણાકારની પ્રોસેસ ચાલુ કરીએ છીએ. દેવા ધ્યાન આપજે. 2 - 3 -1 -4 + 9 1 + 4 -2 - 12 -14 -2 - 12 હતા કે. ચાલો રેડી. હવે એબી નો ઇન્વર્સ, એબી નો ઇન્વર્સ. હવે એબી નો ઇન્વર્સ કેવી રીતના શોધશો? તો એનું સૂત્ર હું એબી નો ઇન્વર્સ, એ ઇન્વર્સ નું સૂત્ર શું હતું? 1 નિશ્ચાયક એ એડજોઈન્ટ એ. બસ તો જ્યાં એ છે ત્યાં એ બી લખવાનું. તો બોલો 1 નિશ્ચાયક એ બી ઇન્ટુ એડજોઈન્ટમાં એ બી. આ સમજ પડી ને? તો મતલબમાં હવે હું શોધવું પડે એ બી નો નિશ્ચાયક. ચાલો તો એ બી નો નિશ્ચાયક બરાબર 14 - 25 કેટલા થાય? કોઈને ખબર છે 14 - 25 કેટલા થાય? -11. જવાબ 0 આવ્યો ના, નોટ ઇક્વલ ટુ 0. માટે એ બી ઇન્વર્સ નું અસ્તિત્વ છે. આ વાક્ય બધા દાખલામાં આવવાનું જ છે. હવે ધ્રુવાંશ આપણને હાની જરૂર છે? આ જોતો એડજોઈન્ટ એ બી ની. એડજોઈન્ટ એ બી 2x2 કક્ષા છે એટલે શોર્ટકટ અદલ બદલ -14 -1 ચિહ્ન બદલ -5 -5. અને હવે આ સૂત્ર અહીંયા મૂકવાનું છે એ બી ઇન્વર્સ નું સૂત્ર. ચાલો તો એ બી ઇન્વર્સ સૂત્ર 1 નિશ્ચાયક એ બી ઇન્ટુ એડજોઈન્ટ એ બી. કિંમત એ બી નો નિશ્ચાયક કેટલો આવેલો? -11 એટલે આ થયો -1/11. એડજોઈન્ટ એ બી -14 -5 -5 -1. હવે શું કરીએ? તો તમે કહો કે સર આ -11 વડે 4 4 ને ભાગી નાખો. ચાલશે, એમ જ રવા દો. એવું કરવાની કોઈ જરૂર નથી, કેમ કે 11 વડે કોઈનો બી ભાગ ચાલતો નથી. એમ જ રવા દેવો. પરિણામ 1. હવે આપણે RHS પર આવીશું. ધ્રુવાંશ RHS ને જો. RHS માં છે બી ઇન્વર્સ એ ઇન્વર્સ. આ ડેશ વાંચે છે પેલો બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. તો આપણે આ બેવના ઇન્વર્સ શોધવા પડે. ચલો હવે જો ઇન્વર્સ શોધવાના સ્ટેપ હવે પાક્કા જ કરી નાખવાનું. પહેલા નિશ્ચાયક શોધવાના, ને પછી એડજોઈન્ટ શોધવાનું, ને પછી સૂત્ર. પહેલા નિશ્ચાયક, પછી એડજોઈન્ટ, ને પછી સૂત્ર મૂકી દેવાનું. હે ને 3 સ્ટેપ. ચાલો તો આપણે આ પહેલા બેવના ઇન્વર્સ શોધવાના છે ને, તો પહેલા બેવના નિશ્ચાયક. હવે નિશ્ચાયક એ ચાલો બોલવા માંડવાનું. -8 -3 કેટલા થાય? -11 નોટ ઇક્વલ ટુ 0. એના પછી બી નો નિશ્ચાયક બોલી દેવો 3 - 2 થાય. એટલે બી નો નિશ્ચાયક 1. આ બી જવાબમાં 0 નહીં આવ્યો. એટલે માટે વાક્ય લખાવો એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ નું અસ્તિત્વ છે. ચાલો હવે બેવના એડજોઈન્ટ શોધવાના. શોર્ટકટમાં શોધા હે ને. પહેલા એ નો એડજોઈન્ટ, એડજોઈન્ટ એ. ચાલ પુષ્પા લખાવે એડજોઈન્ટ એ. -4 2 -3 -1. ચાલો એનો પછી બી નો એડજોઈન્ટ, એડજોઈન્ટ બી 3 1 2 1. પેલો માઇનસ માઇનસ બોલે છે પેલો પુષ્પો. ચાલો હવે બેવના સૂત્ર. એ ઇન્વર્સ નું સૂત્ર 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઈન્ટ એ. ચાલ ધ્રુવા કિંમત બોલ. નિશ્ચાયક એની કિંમત
એટલે -1/11 એડજોઇન્ટ એ -4 -3 -1 2 એના પછી બી ઇનવર્સ નું સૂત્ર બોલો આયુષ. બી ઇનવર્સ 1 નિશ્ચાયક બી એડજોઇન્ટ બી. ચાલો કિંમત અહીંયા 1 લખવાનો કોઈ મતલબ નથી, એડજોઇન્ટ બી જેનો જવાબ છે 3 2 1 1. અને હવે શું કહું છે ધ્રુવા જોતો, બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. દેવા બી ઇનવર્સ ભાઈ બી ઇનવર્સ તો હાર્યો 3 2 1 1 ઇન્ટુ એ ઇનવર્સ હાર્યું -1/11 ઇન્ટુ -4 -3 -1 2. આમ આનું શું કરું? નહીં આગળ લઈ લેવાનું, અડીસ ને આગળ લઈ લેવાનું, -1/11. ચલો ગુણાકાર -12 -2 -14 -9 વત્તા 4 -5 -4 -1 -5 -3 વત્તા 2. શું જવાબ હરખો આવ્યો? પરિણામ 1 ને 2 બેઠા જવાબ હરખા આવ્યા, જોઈ લેવો. એટલે સાબિત થઈ ગયું કે ડાબા બરાબર જબા. માટે પરિણામ 1 અને 2 પરથી શું સાબિત થાય છે? આ 2 પરિણામ પરથી એ બી નો ઇનવર્સ બરાબર બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. પડી ગઈ બધાને સમજ? છે ને એકદમ ઇઝી, આવડી જાય એવું, કોઈને કઈ તકલીફ? અને આવી રીતના બોર્ડમાં 3 માર્ક લેવો ને, ઘરે ગઈને પ્રેક્ટિસ કરવાની છે રોજનું રોજ. પુષ્પા કાલે ભલે રમવા લઈ જવાના હોય, પરંતુ તારે આજે રાતના રમવાની પ્રેક્ટિસ નથી કરવાની, દાખલાની પ્રેક્ટિસ કરવાની. કરજે. તો ભાઈ રાતના 8 વાગે મોબાઈલ લઈને બેસી જશે, એટલા હારું જ લીધો. ચાલો એક છેલ્લું ઉદાહરણ છે, એ થઈ જાય એટલે આજનું પૂરું. ઉદાહરણ 15 ધ્યાન આપજો. આઈએમપી દાખલો છે, આઈએમપી દાખલો છે, બરાબર ધ્યાન આપજો. સાબિત કરો કે શ્રેણિક એ બરાબર 2 3 1 2 એ શ્રેણિક સમીકરણ a² - 4a + i બરાબર o નું સમાધાન કરે છે, જ્યાં i એ 2 કક્ષાવાળો એકમ શ્રેણિક છે, o એ 2 કક્ષાવાળો શૂન્ય શ્રેણિક છે. આ શ્રેણિક સમીકરણનો ઉપયોગથી એ ઇનવર્સ શોધો. મતલબમાં આ દાખલામાં કંઈ નવું કરવા નથી કીધું, આગલા ચેપ્ટરમાં જે કરતા હતા એ જ કરવાનું. કે ભાઈ આ આપેલો શ્રેણિક આનું સમાધાન કરે, તો એ તો આગળના ચેપ્ટરમાં કરતા ને. પણ નવું શું કરવાનું છે? એ ઇનવર્સ શોધો, પણ એ ઇનવર્સ સૂત્રથી નહીં, હે શ્રેણિક સમીકરણના ઉપયોગથી. આ જે સમીકરણ રકમમાં આપેલું છે ને તેની મદદથી. સમજ્યા તમે વાતને? સમજ્યા ને? સૂત્રથી જો એ ઇનવર્સ શોધો તો જવાબ તો આવશે, પણ જવાબના માર્ક નહીં મળે. તમને તમારે સમીકરણની મદદથી શોધવાનું છે, એટલે કે એ ઇનવર્સ શોધવાની એક નવી ટેકનિક જોવાના. શું જોવાના દેવા? નવી ટેકનિક. ચાલો સૌથી પહેલા સમાધાન કરાવી દઈએ. અહીં શ્રેણિક એ શું છે માનું? 2 3 1 2. હવે શ્રેણિક સમીકરણમાં કોની જરૂર છે? a² ની. ચાલો શોધીએ. a² બરાબર a ઇન્ટુ a, 2 3 1 2 ઇન્ટુ 2 3 1 2. ચાલો ગુણાકાર સ્ટાર્ટ. જાનકી એ ઓછા 3 કાઠી આવ્યો. 4 વત્તા 3 7, 6 વત્તા 6 12, 2 વત્તા 2 4, 3 વત્તા 4 7. ચાલો હવે LHS માં આવી જાઓ. LHS બરાબર a² - 4a વત્તા i a², 7 12 4 7. ચાલો -4 ઇન્ટુ a 2 3 1 2. પુષ્પા આઈ લખાવ. ચાલો 4 ને અંદર ગુણી કાઢો, ત્યાં ત્યાં બેઠું લખવું પડે. 4 દુ 8, 4 તાલી 12, 4 8. આને હું બેઠું જ લખી દઉં. ચાલો સાદું રૂપ. 7 ઓછા 8 -1, -1 વત્તા 1 0, 12 ઓછા 2 0 0 0 બરાબર O બરાબર RHS. માટે LHS બરાબર RHS. માટે સાબિત થાય છે કે આપેલું સમીકરણનું સમાધાન થયું. ચાલો હવે આનું પૈતું. હવે આ કેવી રીતના શોધીએ તે સમજો. હવે આપણે શોધવાનું છે એ ઇનવર્સ. દેવા કયો ઇનવર્સ? એ ઇનવર્સ. હવે એ ઇનવર્સ શોધવા માટે આ જે સમીકરણ આપેલું છે ને, આ સમીકરણની બંને બાજુ એ ઇનવર્સ વડે ગુણી કરવાનું. સમજ્યા પ્રોસેસ? સમજ્યા? આપેલા સમીકરણની બે બાજુ ગુણી નાખો એ ઇનવર્સ વડે, કેમ કે એ ઇનવર્સ શોધવાનું છે. પરંતુ તમે આ સમીકરણની બે બાજુ એ ઇનવર્સ વડે ક્યારે ગુણી શકો ખબર ધ્રુવા? ક્યારે ગુણાય ખબર? કે જ્યારે એ ઇનવર્સ આ દુનિયામાં હોય ત્યારે, એ ઇનવર્સનું અસ્તિત્વ હોય ત્યારે.
જ્યાં સુધી તમે સાબિત નહીં કરો કે અસ્તિત્વ છે, સાંભળજે માના, જ્યાં સુધી સાબિત નહીં કરીએ અસ્તિત્વ છે ત્યાં સુધી એ ઇન્વર્સની કશે બી એન્ટ્રી નહીં પડે. તમે એમ નહીં કહો કે બંને બાજુ ઇન્વર્સ વડે ગુણતા, એટલે આવ્યો કાઠી, પહેલા એનું સર્ટિફિકેટ બતાવો, સમજ જા. એટલે સર્ટિફિકેટ પહેલા બનાવી આપું છું મેં તમને, પછી આવી જશે. ચાલો તો જોયા કરજો. હવે એ ઇન્વર્સ નું અસ્તિત્વ જય હડકો બેહી જા. એ ઇન્વર્સ નું અસ્તિત્વ કેવી રીતના બતાવી દેવા? એ ઇન્વર્સ નું અસ્તિત્વ નિશ્ચાયક ખોટવાનો, અને નિશ્ચાયક નો જવાબ 0 નહીં આવવો જોઈએ તો અસ્તિત્વ છે. ચાલ નિશ્ચાયક ખોટાવું. નિશ્ચાયક એ બરાબર 4 - 3 કેટલા થાય? 1. નોટ ઇક્વલ ટુ 0. સાબિત થાય છે અસ્તિત્વ છે, સર્ટિફિકેટ બની ગયું. માટે એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે. હવે એ ઇન્વર્સ ની ગમે ત્યાં એન્ટ્રી પાડી શકાય, એને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાઓ. તો હવે રકમમાં આપણને જે શ્રેણિક સમીકરણ આપેલું છે તે બોલો. a² - 4a + i. હવે એ ઇન્વર્સ વડે બે બાજુ ગુણવાનું છે, બંને બાજુ. હવે બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણવાનું છે, પણ કાંઠી ડાબી તરફથી કે જમણી, જે તમારી ઈચ્છા, તો ડાબી રાખો. બંને બાજુ ડાબી તરફથી એ ઇન્વર્સ વડે ગુણતા. આ જરૂરી છે, મેન્શન કરવું પડે, ડાબી કે જમણી, કાંટો ડાબી કાંટો જમણી, તે તમારી ઈચ્છા. એટલે હવે જો તમે અહીંયા a² છે એને એ ઇન્વર્સ વડે આવી રીતના નહીં ગુણાય, એ ઇન્વર્સ આગળ લખવાનો. એમ ડાબી લખ્યું ને એવી રીતના અહીંયા 4 લખી કાઢો, પછી એ ઇન્વર્સ લખીને એ લખો, પછી અહીંયા એ ઇન્વર્સ લખીને i, ને અહીંયા એ ઇન્વર્સ ઇન્ટુ o. આ સમજ પડી? ચાલો, એ ઇન્વર્સ નો a² સાથે ગુણાકાર, તો આ 2 ઘાતમાંથી 1 ઘાત ઓછી થાય એટલે a ની 1 ઘાત. એ ઇન્વર્સ નો a સાથે ગુણાકાર i થાય. એ ઇન્વર્સ નો i સાથે ગુણાકાર, એ ઇન્વર્સ પોતે એકમ શ્રેણી ખાતે કોઈને બી ગુણે તો તે પોતે, અને શૂન્ય શ્રેણી ખાતે કોઈને બી ગુણે તો શૂન્ય, એટલે અહીંયા o. આ સમજ પડી ગુણાકારમાં? પાકી સમજ પડી? હવે આ એ ઇન્વર્સ ને કરતા બનાવો, તો એ ઇન્વર્સ બરાબર, તો આ -4i પેલી સાઈડ જાય તો +4i, પ્લસ a ને પેલી સાઈડ -a, ને કિંમત મૂકો એટલે એ ઇન્વર્સ આવી જશે i. ના જક સ્ટેપ બતાવો, મોટા દાખલા 4 માર્કમાં પૂછાય ને એટલે વ્યવસ્થિત જરાક કરીએ. 4 0 0 4 -2 3 1 2. ચાલો બાદબાકી 2 -3 2 અલા, તો આ એ ઇન્વર્સ શોધાઈ ગયો, આવી ગયો જવાબ. ફરી સમજ બધાને? આટલું કરવાનું છે. અને તમારે તમારો જવાબ ચેક કરવો હોય તો સૂત્રથી બી ચેક થાય. એ ઇન્વર્સ નું સૂત્ર એ નિશ્ચાયક તો 1 આવેલો ને, એડજોઇન્ટ તો એમ જ હોડાઈ જાય 2 2. અહીંયા ચિહ્ન બદલવાનું, -3 -1. આવી ગયો એ જ જવાબ. ફરી સમજ તમને? પણ માની લેવો કે તમે ભૂલથી આ રીત કરવાની જગ્યાએ આ સૂત્ર જ ડાયરેક્ટ મૂક્યો તો એના માર્ક નહીં મળે, કેમ કે રકમમાં ચોખ્ખા શબ્દમાં કીધેલું છે સમીકરણથી એ ઇન્વર્સ શોધો. ક્લિયર બધાને? પરફેક્ટ એકદમ. અને ઘણી વખત જોજો, મારી એક બીજી વાત સાંભળજો, કે ઘણી વખત કેટલાક બાળકો આ સ્ટેપ ભૂલી જાય, અસ્તિત્વ બતાવવાના સ્ટેપ ભૂલી જાય, તો આનો અડધો માર્ક ગયો. ખાસ યાદ રાખજો. બાકી આની જરૂર કાં પડી? કશે આ નિશ્ચાયકની મદદ નહીં લીધી, પણ છતાં બી અસ્તિત્વ બતાવવું પડે. અને બીજી એક વાત કે કદાચ કોઈ સ્કૂલમાં આ વસ્તુ નિબી કરાવે, કેમ કે સાહેબને કે ટીચરને જ નહીં ખબર હોય કે આવું કરાવવું પડે. બરાબર છે ધ્રુવાંશ? ચાલો, એટલે તો મેં જે કીધું એ પ્રમાણે યાદ રાખજો, નહીં તો બોર્ડમાં માર્ક કપાઈ જશે. અસ્તિત્વ બતાવવું જ પડે. ઓકે, તો બસ આજે અહીંયા મેથ્સનો લેક્ચર પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય પર જઈશું અને સ્વાધ્યાયના દાખલાની પ્રેક્ટિસ કરીશું. ચાલો, ઝેરોક્સ લઈને જવાનું છે અને થોડીક વાર બેસવાનું છે.